નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। યુએસથી વધુ 487 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ થશે રિપોર્ટ। અમેરિકી અધિકારીઓએ ત્યાં રહેતા 487 વધુ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરી છે અને તેમને ટૂંક સમયમાં ભારત પાછા મોકલવામાં આવશે। અમેરિકામાંથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવા અંગે વિદેશ સચિવ વિક્રમ મિશ્રે જણાવ્યું કે વિદેશ મંત્રી અમેરિકન અધિકારીઓ દ્વારા શેર કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર વિશે માહિતી આપી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આગામી 24 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। આ ઉપરાંત આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર પણ ઘટશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। બેંક કર્મચારીઓ 2 દિવસ હડતાલ પર રહેશે। બેંક યુનિયનોએ 5 દિવસના કાર્ય સપ્તાહને તમામ વિભાગોમાં પૂરતી ભરતી સહિતની વિવિધ માંગણીઓ સાથે 24 અને 25 માર્ચના રોજ દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે। 9 બેંક કર્મચારી યુનિયનના છત્ર સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે 14 ફેબ્રુઆરીથી વિરોધ શરૂ કરવાનો નિર્ણય લીધો છે। આ દિવસે દેશભરના જિલ્લા મુખ્યાલયોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ટ્રક ડ્રાઈવરો માટે નવી નીતિ। કેન્દ્રીય પરિવહન મંત્રાલય ટ્રક ડ્રાઈવરો માટે નવી નીતિ બનાવી રહ્યું છે। આ અંતર્ગત ટ્રક ડ્રાઈવરોના ડ્યુટી સમય પણ નક્કી કરવામાં આવશે, જેથી તે યોગ્ય ઊંઘ અને આરામ વિના લાંબા અંતર સુધી વાહન ચલાવી ન શકે। મંત્રાલયના અનુસાર ટ્રકમાં ઉપકરણ સ્થાપિત કરવામાં આવશે, જેની મદદથી ડ્રાઈવર ફક્ત 8 કલાક જ વાહન ચલાવી શકશે। ટ્રક આપમેળે એલાર્મ આપવાનું બંધ કરી દેશે। આ પછી બીજો ડ્રાઈવર ટ્રક ચલાવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। આજે મહાકુંભનો 27મો દિવસ। મહાકુંભને શરૂ થઈને આજે 27 દિવસ થઈ ગયા છે। 13 જાન્યુઆરીએ મહાકુંભ શરૂ થયો હતો, જેમાં અત્યાર સુધીમાં 40.68 કરોડ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી છે। શનિ રવિવાર આવવાથી આજથી મેળામાં વધુ લોકો આવી શકે છે। દરમિયાન કેન્દ્રીય મંત્રી જીતિન પ્રસાદે ત્રિવેણી સંગમમાં ડૂબકી મારી હતી। અભિનેતા રાજકુમાર રાવે પત્ની સાથે સંગમમાં ડૂબકી લગાવી હતી। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। રાજ્યના આ કર્મચારીઓને મોટું નુકસાન। ગુજરાતની સરકારે રાજ્યના કર્મચારીઓને આપવામાં આવતા મુસાફરી ભથ્થુને રદ કરવાનો નિર્ણય કર્યો છે। સરકારી કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓનું મુસાફરી ભથ્થું સરકારે રદ કર્યું છે। સરકાર દ્વારા કાયમી ભથ્થું ચૂકવવાનો 2022નો પરિપત્ર મહેસૂલ વિભાગે રદ કરી દીધો છે। કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનું મુસાફરી ભથ્થું રદ કરાયું છે। આ લોકોએ લોગબુકનો જ ઉપયોગ કરવાનો રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। દિલ્હી ચૂંટણી। ઈવીએમ ખોલતાની સાથે ઉલટફેર થયો। દિલ્હીની વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે, જેમાં પોસ્ટલ બેલેટ પછી હવે ઈવીએમની ગણતરી શરૂ થઈ ગઈ છે। ઈવીએમની ગણતરી શરૂ થતાં જ એએપીએ ઉલટફેર કર્યો છે। એએપી ફરીથી લીડ મેળવી રહી છે, જોકે ભાજપ 30 બેઠકો પર આગળ છે। એએપી 25 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 2 બેઠકો પર આગળ ચાલી રહી છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો।